તાજેતરમાં ધામેલ પરિવાર દ્વારા પેઢી આંબા વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરના ચુડામાં સમસ્ત ધામેલ પરિવાર દ્વારા એક અનોખા કાર્યક્રમ દ્વારા પારિવારિક એકતા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। જેમાં આસપાસના 9 ગામોમાંથી ધામેલ પરિવારના સભ્યો ઉમટી પડ્યા હતા। તેઓનું સમાજની ભાડાઓ દ્વારા સામયો કરી સ્વાગત કરવામાં આવ્યું। સમાજના સભ્યો એકબીજા સાથે જોડાવા અને તેમની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી આયોજિત સમારોહમાં 9 ગામના પેઢી આંબાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે અમે ધામેલ પરિવારના 9 ગામો છીએ। એમાં માળોદ, શેખપર, ચુડા, મૂળી, રાપરા, સાયલા, દાદલપુર, લાખિયાણી અને રોઈશાળા આ અમારા 9 ગામો છે। એનું અમે આજ રોજ આ 9 ગામનું જે અમારા પૂર્વજોનું આખું વારસાઈ છે એ વારસાઈનું આંબો અને વટવૃક્ષ મેં બનાવેલ છે, જેનો 1535થી ઇતિહાસ છે અને એ 1535થી અમારી કેટલી પેઢીઓ અને કયા નામો હતા એનું સંકલન આમાં કરવામાં આવેલું છે અને આંબામાં દરેકના નામ નોંધવામાં આવેલ છે। એટલે એ આંબાના વિતરણ કરવા માટેનો આજનો સમારંભ હતો। પીએન પંડ્યા તરફથી 9 ગામને અમે આંબાની પ્રત એટલે કે નકલ આપેલી છે, ચૂડા પણ આપેલી છે અને 9 ગામને આંબો રાખવા માટે નકલ આપી છે, જે એમના માતાજીના મઠમાં એ આંબો રાખવામાં આવશે, જેથી કરીને ભાવિ પેઢી અને હાલની પેઢી પણ જોઈ શકે કે આપણે કોના સંતાનો છીએ અને કોના વારસાઈ છીએ। એ એક અભિગમ સાથે આંબો બનાવવામાં આવેલ છે અને ખૂબ જ ઉપયોગી થાય છે। એ સિવાય અમારા ધામેલ પરિવારનું ટ્રસ્ટ ચાલે છે।